હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય લેક્ચર ઓફ કોર્સ સીસી મેથ 301. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે ડિફરન્શિએબિલિટી પરનો એક એક્ઝામ્પલ છે. એનો મતલબ કે અહીં તમને કોઈ ફંક્શન આપેલું છે, એ ફંક્શન 0 પોઈન્ટ આગળ ડિફરન્શિએબલ છે કે નહીં એ ચેક કરવાનું છે. ડિફરન્શિએબલ છે, ડિફરન્શિએબિલિટી ચેક કરવાના આગળ બે એક્ઝામ્પલ આપણે જોયા છે. આ ત્રીજો એક્ઝામ્પલ છે. ચલો જોઈએ એક્ઝામ્પલ. તો તમને આ ફંક્શન જે છે એ ડિફરન્શિએબલ એટ 0 આગળ છે કે નહીં એ ચેક કરવાનું છે. તો હું ફરીથી તમને કન્ડિશન યાદ કરી દઉં. કન્ડિશન શું હતી કે તમે કહેતા હોય કે f is differentiable at ab આગળ. f ab આગળ ડિફરન્શિએબલ છે હું મારે કેવું હોય તો શું હોવું જોઈએ આપણી પાસે? તો તમે યાદ કરો આવી કન્ડિશન હતી લિમિટ ρ ટેન્ડ્સ ટુ 0 a plus h b plus k minus f ab minus h into fx at ab minus k into fy at ab નીચે રો આ આખી લિમિટ નો જવાબ કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ. હવે જો તમને ab બરાબર ab જગ્યાએ xy પોઈન્ટ આગળ કીધું હોય તો a બરાબર x અને b બરાબર y મૂકવાનો, તો કન્ડિશનમાં એટલો ફરક પડે. ઓકે, તો અહીંયા આપણને કયા પોઈન્ટ આગળ ચેક કરવાનું કહ્યું છે? 0 0 આગળ. એનો મતલબ કે a બરાબર 0 મૂકીશ અને b બરાબર 0 મૂકીશ કન્ડિશન ની અંદર. આ કન્ડિશન એટલે કે મારે શું બતાવવું છે? આ લિમિટ બરાબર 0 બતાવવું પડે જો f ડિફરન્શિએબલ બતાવવું હોય તો. હવે અને જો આ ઇક્વલ ટુ 0 ના આવે, તો આ લિમિટ ની કેલ્ક્યુલેશન તમે કરો અને જો 0 ના આવે તો તમે શું કહી શકો? ફંક્શન ડિફરન્શિએબલ નથી. તો અહીંયા લિમિટ લખવાની છે એટલે કે લિમિટ ρ ટેન્ડ્સ ટુ 0 f a plus h એટલે f શું આવશે? અહીં આપણી પાસે આપણા કેસમાં 0 plus h, b plus k એટલે કે 0 plus k, f a b એટલે કે f 0 0 અને a b બરાબર શું મૂકવાનું થાય? 0 0. કેમ કે આપણે 0 0 આગળ ચેક કરીએ છીએ માઈનસ h fx at 0 0 minus k fy at 0 0. નીચે શું આવશે? રો. તો આ જે લિમિટ છે એ લિમિટ નો જવાબ કેટલો આવવો જોઈએ? જો અહીં આ લિમિટ નો જવાબ કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ. તો આ લિમિટ નો જવાબ 0 ગણવાનો, મતલબ 0 આવે છે કે નહીં આવતો એ ચેક કરીશું આપણે. જો 0 આવતો તો ડિફરન્શિએબલ કહેવાય, 0 ના આવતો તો ડિફરન્શિએબલ કહેવાય નહીં. તો ચેક કરવાનું છે કે આ લિમિટ નો જવાબ 0 આવે છે કે નહીં. સો ઇઝ ઇક્વલ ટુ, તો તમારે આ લિમિટ ગણવી હોય તો તમારી પાસે પહેલા બે વસ્તુ ગણેલી હોવી જોઈએ. કઈ? fx at 0 0 અને fy at 0 0. તો હું અહીં પહેલું કામ કરીશ fx at 0 0 અને fy at 0 0 શોધવાનું. સો fx at 0 0 કરીએ પહેલા. સો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 શું લખાશે? તમે કયા ફંક્શનનું ડેરિવેટિવ ગણી રહ્યા છો? f ફંક્શન એટલે ફંક્શન f આવશે. કયા પોઈન્ટ આગળ ગણી રહ્યા છો? 0 0 એટલે કે 0 0 આવશે. કોની સાપેક્ષે કરી રહ્યા છો? h ની સાપેક્ષે એટલે h આવે નહીં, h ટેન્ડ્સ ટુ 0 આવે. x ની સાપેક્ષે કરી રહ્યા છીએ ત્યારે y કોન્સ્ટન્ટ એટલે y 0 છે તો 0 જ રહેવાના છે. x માં h જેટલો વધારો થાય ને, કારણ કે x ની સાપેક્ષે થઈ રહ્યું છે તો 0 plus h is equal to limit h tends to 0. હવે અહીં શું થશે? f h 0 minus f h0 minus f00 divided by h. પણ આન્સર કેટલો થાય છે? ચલો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f h0 કેલ્ક્યુલેટ કરો. એનો મતલબ કે આમાં x બરાબર h મૂકો, y બરાબર 0 મૂકો તો શું મળે? y બરાબર 0 મૂકીશું તો 0 થઈ જવાનું. જો ઉપર y છે એટલા માટે 0 થયો. તો f h0 0 થાય છે. f00 તો 0 છે, ડિફાઇન કરેલું છે. જો 0 0 આગળ વેલ્યુ કેટલી છે? મતલબ f00 કેટલા છે? 0 ડિફાઇન કરેલું આપેલું છે ડિવાઇડેડ બાય h. સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 0 બાય h. હવે 0 બાય h એટલે કેટલા થાય? 0 થાય અને 0 ની લિમિટ કેટલી થાય? 0. સો ધેટ મીન્સ ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. આ વાત થઈ તમારી લિમિટ fx at 0 0 કેટલો આવ્યો? 0 આવ્યો. ચલો હવે ગણીએ આપણે fy at 0 0. fy at 0 0 ડેફિનેશન શું થશે? તો લિમિટ જો કયા ફંક્શનનું ડેરિવેટિવ થઈ રહ્યું છે? f ફંક્શનનું, એટલે કે f at 0 0 માઈનસ હે ને y ની સાપેક્ષે થઈ રહ્યું છે એટલે k યુઝ કરીશું. અહીં k ટેન્ડ્સ ટુ 0
y ની સાપેક્ષે થઈ રહ્યું છે એટલે x as it is એટલે x 0 as it is, y માં k જેટલો ચેન્જ આવશે એટલે 0 હતા 0 વત્તા k થશે. So that means limit k tends to 0 f0k minus f0k minus f00 divided by k. હવે ચલો f0k ગણવા છે તો x બરાબર 0 y બરાબર k મૂકો તો શું થાય 0 જ થાય ને. સો ઉપર એ શું થશે 0 થશે. f00 તો તમને આપેલા છે 0 છે, નીચે k છે, આ બાજુ શું છે બાજુમાં લિમિટ k ટેન્ડ્સ ટુ 0 છે. હવે આ વેલ્યુ કેટલી થાય લિમિટ k ટેન્ડ્સ ટુ 0 0 થાય ને 0 by k that means 0 અને 0 is equal to answer limit 0. So અહીં તમને બંને આન્સર મળી ગયા છે fx at 00 fy at 00 બંને જવાબ તમને 0 મળ્યા છે. સો અહીં જવાબ લખ્યો છે 0 yes બંનેના જવાબ 0 મળ્યા. ચલો તો અહીં મૂકવાના થશે. સો is equal to limit. હવે અહીં આપણે જાણીએ છીએ કે રો જે છે એ શું હોય છે √s² + k² છે એ આપણે જાણીએ છીએ. તો હું મૂકી દઉં. હવે જ્યારે હું રો s² + k² મૂકું તો રો ટેન્ડ્સ ટુ 0 કાઢીને શું કરીશ s ટેન્ડ્સ ટુ 0 k ટેન્ડ્સ ટુ 0. કેમ? કારણ કે મેં અગાઉ તમને સમજાવ્યું છે કે રો બરાબર √s² + k² હોય તો જો રો ટેન્ડ્સ ટુ 0 થતા હોય તો ઇમ્પ્લાઇઝ રો ટેન્ડ્સ ટુ 0 હોય તો રો ટેન્ડ્સ ટુ 0 હોય તો h અને k કેવા થતા હોય એ ટેન્ડ્સ ટુ 0 જ થતા હોય. શું થતા હોય 0 થતા હોય. સો ધેટ મીન્સ આપણે લખી શકીએ. હવે અહીં ઉપર શું વધ્યું fhk minus f00 minus h into fx at 00 જવાબ કેટલો આવ્યો જુઓ 0 આવ્યો minus k into fy at 00 પણ જવાબ 0 આવ્યો છે ત્યાં ગણો નહીં બંને. હવે fhk નો આન્સર લખવાનો છે is equal to limit h tends to 0 k tends to 0 fhk આના પરથી લખાશે x બરાબર h મૂકો y બરાબર k મૂકો તો શું થશે hk raised to 4 divided by h² plus k² whole square minus f00 એટલે કે ફંક્શન ની 0 આગળ વેલ્યુ કેટલી છે 0 આગળ 0 વેલ્યુ છે. સો 0 માઈનસ પેલું તો બંને 0 થાય ને આ બંને 0 છે નીચે √s² plus k². ચલો તો અહીં આ તો 0 તો કન્સિડર કરવાના નહીં, આ નીચે જશે ને પણ નીચે s² plus k² ની કેટલી પાવર છે 1/2 પાવર છે. આ 2 પાવર પછી નીચે આવે તો નીચે કેટલી પાવર થશે 2 plus 1/2 પાવર થાય જે કેટલી થાય 2 * 4 = 5 5 ભાગ્યા 2 પાવર થાય તો નીચે s² plus k² ની કેટલી પાવર થશે 5 ભાગ્યા 2 પાવર થશે. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 લિમિટ k ટેન્ડ્સ ટુ 0 ઉપર શું વધે છે ઓન્લી hk raised to 4 અને નીચે s² plus k² ની 5/2 પાવર થશે. કેટલી થશે 5/2 પાવર. ચલો હવે અહીં આપણી પાસે અહીં આટલા સુધી અહીં પહોંચ્યા છે. હવે આ લિમિટ ગણવી છે તો આપણે જેમ અગાઉના દાખલામાં આદેશ કીધું એ પ્રકારે અહીં લઈએ ટેક h is equal to r cos θ અને k is equal to r sin θ લઈએ તો r બરાબર શું થશે √s² plus k² થાય ને બંને બાજુ સ્ક્વેર કરો તો r² થાય s² + k² r² થશે તો r બરાબર શું થાય √s² plus k² થાય. આ બધું ચેન્જીસ અંદર મૂકી દો આની અંદર. તો h ની જગ્યાએ કેટલા મૂકવાના છે r cos θ મૂકવાના છે. અહીં પહેલા લિમિટ લખી દીધી r cos θ h ની જગ્યાએ મૂક્યા. k ની જગ્યાએ કેટલા મૂકવાના છે r sin θ એટલે કેટલા થશે r ની 4 પાવર sin raised to 4 θ થશે ડિવાઇડેડ બાય હવે s² plus k² કેટલા થાય r² થાય ને s² plus k² કેટલા થાય બંને બાજુ વર્ક કરો તો r² થાય તો s² + k² ની જગ્યાએ શું મૂકી શકું r² મૂકું ઉપર કેટલી ઘાત છે 5 ભાગ્યા 2 ઘાત છે. સો હવે અહીં આપણી પાસે રિલેશન આ આવી ગયું. હવે જો h ટેન્ડ્સ ટુ 0 k ટેન્ડ્સ ટુ 0 હોય એટલે કે h ટેન્ડ્સ ટુ 0 k ટેન્ડ્સ ટુ 0 હોય તો r કેવા હોય ટેન્ડ્સ ટુ 0 હોય તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ કારણ કે હવે h કે તમારા જતા રહ્યા છે રિપ્લેસ કરી દીધા છે તમે. Okay, so is equal limit r tends to 0 જો નીચે r ની કેટલી પાવર વધે 5 પાવર અને ઉપર r ની કેટલી પાવર છે
5 પાવર है ना, तो r ની 5 પાવર r ની 5 પાવર ગઈ તો વચ્ચે શું ઓનલી cos θ sin raised to 4 θ. હવે આમાં જો r ટેન્ડ્સ ટુ 0 એપ્લાય કરવાના છે, પણ આમાં કોઈ જગ્યાએ r જોવા મળે છે? અહીં કોઈ જગ્યાએ r જોવા મળતો નથી, તો આના પર r ટેન્ડ્સ ટુ 0 કોઈ અસર આપશે નહીં. તો જવાબ શું આવે? જવાબ એ જ આવશે, કારણ કે આ તો કોન્સ્ટન્ટ થયું ને r ના કેસમાં, તો cos θ sin raised to 4 θ. કારણ કે r આમાં છે જ નહીં, તો કોઈના પર ઇફેક્ટ આપવાનો નથી. તો લિમિટ નો આન્સર કેટલો મળ્યો? આ જે લિમિટ છે એ આન્સર કેટલો મળ્યો? આટલો મળ્યો. પણ ધ્યાન રાખો કે આ જે તમે પાથ લઈ રહ્યા છો એ પાથમાં થીટા જે છે એ ફિક્સ નથી, થીટા ચેન્જ થાય છે. તો જેમ થીટા ચેન્જ થાય એમ આ તમારી લિમિટ પણ ચેન્જ થાય ને, સમજણ પડે છે? તો લિમિટ ચેન્જ થાય છે, તો અહીં આપણે શું લખીશું? which varies as theta varies. मतलब જેમ થીટા બદલાય એમ આન્સર લિમિટ નો બદલાવાનો છે. એનો મતલબ કે લિમિટ યુનિક મળતી નથી, તો એવું તો હોય ને, લિમિટ હંમેશા યુનિક જ હોય. So that means અહીં આપણે કહી શકીએ કે f is not differentiable at 0 0. So therefore f is not differentiable at 0 0. લિમિટ કેટલી આવવી જોઈતી હતી? 0 આવવી જોઈતી હતી, તો 0 આવતી નથી. એનો મતલબ કે લિમિટ એક્ઝિસ્ટ થતી નથી, અને લિમિટ એક્ઝિસ્ટ થતી નથી એનો મતલબ કે તમે કહી શકો કે f is not differentiable at 0 0. સમજણ પડી? સમજી લો કે હું તમને આ વાત કહું કે અહીં cos θ sin raised to 4 જો cos 0 θ બરાબર 0 લો તો શું થાય? θ બરાબર 0 લો તો 0 થાય है ना, θ બરાબર π/2 લો તો એ 0 થાય. ચલો θ બરાબર π/4 લો તો જવાબ બદલી જાય. θ બરાબર π/4 લો તો 0 જવાબ નથી આવતો. એનો મતલબ કે હું θ બદલતો રહું છું એમ વેલ્યુ બદલાતી રહેવાની છે. સો એનો મતલબ કે આ જે લિમિટ છે એ યુનિક મળતી નથી. લિમિટ તો હંમેશા યુનિક જ હોય. સો ધેટ મીન્સ લિમિટ એક્ઝિસ્ટ થતી નથી, કારણ કે અહીં θ બદલતા જઈએ છે એમ લિમિટ બદલાતી જાય છે. એટલે કે લિમિટ તમને 0 મળવાનો, 0 નહીં, એક્ઝિસ્ટ જ નથી થતી. 0 મળવા તો વાત બાજુ રહી, તમારી લિમિટ જ એક્ઝિસ્ટ થતી નથી. તો શું કહી શકાય? f is not differentiable at 0 0. તો આ આપણો પહેલો એક્ઝામ્પલ આવ્યો કે જે not differentiable at 0 0 ની વાત કરે છે. જોઈ લો. ચલો હવે આપણે આ એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ શું કહે છે જોઈએ. આ એક્ઝામ્પલ ની અંદર તમને ફંક્શન આપેલું છે, આ fxy આ ફંક્શન તમને આપ્યું છે. અહીં તમને પૂછ્યું છે કે fx at 0 0 fy at 0 0 exist એવું બતાવવાનું છે. શું કહે છે? prove that fx at 0 0 fy at 0 0 exist થાય છે, મતલબ અસ્તિત્વ ધરાવે છે, એટલે એને કઈક વેલ્યુ મળે છે. બરાબર? બીજી વસ્તુ, and the function f is not continuous and not differentiable at 0 0. એનો મતલબ કે બીજો ક્વેશ્ચન એવો છે કે તમારે આ ફંક્શન જે છે એ 0 0 આગળ કન્ટિન્યુઅસ પણ નથી અને ડિફરન્શિયેબલ પણ નથી. તો એ પણ વસ્તુ બતાવવાની છે. તો ત્રણ આન્સર પૂછ્યા, મતલબ ત્રણ ક્વેશ્ચન પૂછ્યા. એક fx at 0 0 fy at 0 0 એક્ઝિસ્ટ થાય છે એવું બતાવવાનું છે. બીજું પૂછ્યું છે કે f એ 0 0 આગળ કન્ટિન્યુઅસ નથી, અને ત્રીજું કહ્યું છે કે f એ ડિફરન્શિયેબલ at 0 0 નથી એવું બતાવવાનું છે. તો ટોટલ ત્રણ વસ્તુઓ આપણે કરવાની છે. તો એમાંની પહેલી વસ્તુ એટલે કે આ પાર્શિયાલિટી માટે વાત કરી. ચલો તો તમે પહેલા શું શોધીશું અહીં fx at 0 0 એક્ઝિસ્ટ થતા બતાવીશું. સો fx at 0 0 શું લખાય ડેફિનેશન પ્રમાણે? સો લિમિટ f ફંક્શન નું પાર્શિયલ ડેરિવેટિવ છે 0 0 આગળ છે માટે f 0 0. અહીં f કોની સાપેક્ષે ડેરિવેટિવ થાય છે? x ની સાપેક્ષે માટે h tends to 0. x ની સાપેક્ષે થાય છે માટે y h થી એટલે કે y 0 રહેશે. x માં છે એ ચેન્જ આપવો પડશે h જેટલો, એટલે કે 0 plus h. Okay, so that equal to limit h tends to 0 f h 0 minus f 0 0 divided by h. આગળ જુઓ, ચલો is equal to limit h tends to 0. ચલો f h 0 કેટલા થાય છે કેલ્ક્યુલેટ કરો. x બરાબર h મૂકો, y બરાબર 0 મૂકો આની અંદર, તો કેટલા થાય? h ક્યુબ વત્તા 0 h ક્યુબ વત્તા 0 h માઈનસ 0. તો ઉપર h નો ક્યુબ વધે છે, નીચે h વધે છે, તો કેટલા ટોટલ થાય છે? h સ્ક્વેર થશે. ડાયરેક્ટ લખી દઉં. ચલો એક સ્ટેપ વધારીએ આપણે. તો h ક્યુબ માઈનસ h ક્યુબ પ્લસ 0 ડિવાઇડેડ બાય h માઈનસ 0 થશે. માઈનસ f 0 0 કેટલા થાય?
એટલે 0 0 આગળ વેલ્યુ અહીંથી મળશે ને, કારણ કે x y 0 ક્યારે થાય, xy 0 0 હોય તો આ થાય ને, કન્ડિશન સેટિસ્ફાય થાય છે, માટે f00 કેટલા થાય છે, 0 થશે. સો ડિવાઇડેડ બાય h is equal to લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ઉપર કેટલા વધશે, h3 વધશે, આ h નીચે જશે એટલે h2 થશે, તો ટોટલ કેટલા વધશે, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h વધે અને એનો આન્સર કેટલો થાય, 0 થાય. કેટલો આન્સર મળશે તમને, 0 આન્સર મળશે. ઓકે, ચલો હવે આગળ જઈએ. હવે આપણે કેલ્ક્યુલેટ કરીશું નવી લિમિટ, એટલે કે fy at 0 0. ઓકે, fy at 0 0 કેલ્ક્યુલેટ કરીએ. ચલો ડેફિનેશન શું બનશે, લિમિટ f ફંક્શનનું ડેરિવેટિવ થયું છે, 0 0 આગળ થઈ રહ્યું છે, માટે f00 માઈનસ કોની સાપેક્ષે, y ની સાપેક્ષે થઈ રહ્યું છે, માટે નીચે k આવશે, તો અહીં k ટેન્ડ્સ ટુ 0 લેવાના થશે. સમજો, y ની સાપેક્ષે થઈ રહ્યું છે, માટે x as it is, એટલે કે x as it is y માં ચેન્જ આપવો પડે k જેટલું, એટલે કે 0 + k is equal લિમિટ k ટેન્ડ્સ ટુ 0 ઉપર શું રહેશે, 0k f00 ડિવાઇડેડ બાય k. તો f0k કેટલા થાય, ચલો x બરાબર 0 મૂકવાના છે અને y બરાબર k મૂકવાના છે, મૂકીને લખો. ચલો તો 0 + k³ 0 - k અને -f00 કેટલા છે, આના પરથી 0 નીચે k છે. હવે જો ઉપર k³ છે, -k છે, એ -k નીચે જાય તો -k² થશે નીચે, તો ટોટલી તમારી પાસે શું સ્થિતિ રહેશે, લિમિટ k ટેન્ડ્સ ટુ 0 -k³ k². So that equal to limit k tends to 0 minus k વધે, તો k tends to 0 એપ્લાય કરો, શું રહે, કેટલો આન્સર મળશે, 0. તો એનો મતલબ એ થયો કે તમને અહીં fx at 0 0 એક્સિસ્ટ થતા જોવા મળે, જેનો જવાબ 0 આવ્યો, fy at 0 0 એક્સિસ્ટ થતા જોવા મળે, એનો જવાબ પણ 0 આવ્યો. તો અહીં આપણે લખી શકીએ કે 10 fx at 0 0 and fy at 0 0 exist, અસ્તિત્વ ધરાવે છે. હવે આગળની વાત કરવાની છે કે f એ કન્ટિન્યુઅસ નથી 0 0 આગળ, એવું બતાવવાનું છે. ચલો f કન્ટિન્યુઅસ નથી એ 0 0 આગળ બતાવવાની વાત આવી, એટલે નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન ની વાત. હવે કન્ટિન્યુઅસ છે કે 0 0 આગળ કન્ટિન્યુઅસ છે એવું બતાવવું હોય તો તમારે શું બતાવવું પડે, લિમિટ xy ટેન્ડ્સ ટુ 0 0. યાદ કરો ડેફિનેશન, xy ટેન્ડ્સ ટુ 0 fxy બરાબર શું આવવું જોઈએ, f00 આવવું જોઈએ. તો તમે કહી શકો કે fxy f એ કન્ટિન્યુઅસ એટ 0 0 મારે ચેક કરવું હોય તો આ કન્ડિશન ચેક કરવી. f કન્ટિન્યુઅસ એટ 0 0 ક્યારે કહેવાય કે f એ લિમિટ xy ટેન્ડ્સ ટુ 0 fxy બરાબર f00 થતા. તો મારે આ લિમિટ ગણવી પડે અને એનો જવાબ કેટલો લાવવો પડે, f00 જેટલો લાવવો પડે. હવે f00 કેટલા છે, તો અહીંથી તમે નક્કી થઈ શકાય ને, f00 કેટલા છે, 0 છે. f00 hier લખી દી પહેલા આપણે, hier f00 કેટલા છે, 0 છે. એનો મતલબ શું થયો કે આ લિમિટનો જવાબ કેટલો આવવો જોઈએ, 0 આવવો જોઈએ, કારણ કે f00 0 છે. તો હું હવે મારો ક્વેશ્ચન જે છે થાય છે એ આ લિમિટ ગણવા તરફ જાય છે, મારે આ લિમિટ ગણવી પડે. તો પહેલા અહીં આપણે આ આવી લિમિટ ગણવી હોય તો તમે શું કરો છો, પાથ અલગ અલગ લઈને વાત કરો છો. પહેલા આપણે પાથ લઈએ y બરાબર 5x બરાબર mx લઈશું અને પછી y બરાબર 5x બરાબર x² અને આ બધા પાથ લઈને આપણે ચેક કરીશું. ચલો પહેલા if y બરાબર 5x બરાબર mx લઈએ, ઓકે, then આ phi ક્યુ ફંક્શન થયું, કન્ટિન્યુઅસ એટ 0 0, કન્ટિન્યુઅસ એટ 0 આગળ છે ને, ફંક્શન ઓફ વન વેરિયેબલ છે, સોરી, phi is continuous at 0 છે and
phi 0 બરાબર 0 છે મતલબ તમારી કન્ડિશન phi ફંક્શન એમને ના લેવાય phi કન્ટિન્યુઅસ ફંક્શન ની થિયરમ ની અંદર તમે કેવું લો છો કન્ટિન્યુઅસ હોવું જોઈએ a આગળ અને phi બરાબર b હોવું જોઈએ ઓકે તો તમે લિમિટ x y ટેન્ડ્સ ટુ a b માનવા માટે તમે એને યુઝ કરી શકો તો phi 0 બરાબર 0 થાય એવું ફંક્શન છે phi x બરાબર mx તો હું એને યુઝ કરી શકીશ તો હવે મારો અહીં ગણવાનો પાથ થાય છે ના હું હવે લિમિટ ગણવા દઉં છું લિમિટ x f x y y ની જગ્યાએ હું કયું ફંક્શન લઉં છું અહીં phi x લઉં છું તો હવે x નું ફંક્શન થઈ ગયું ને એટલે x ટેન્ડ્સ ટુ 0 લખવાના રહેશે તો હું આ લિમિટ ગણીશ પછી બીજી એક લિમિટ ગણીશ ઓકે અલગ અલગ ફંક્શન તો ચલો આ લિમિટ ગણીએ છે તો કેટલી આવે છે એની ગણીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 મતલબ મેં શું કર્યું છે આ ફંક્શન છે એમાં y બરાબર phi x મૂકી દીધા છે તો y બરાબર phi x મૂક્યા તો y ટેન્ડ્સ ટુ 0 લખવાનો કોઈ મતલબ જ નથી x ટેન્ડ્સ ટુ 0 લખો તો ચાલે તો મેં આ જે છે એની અંદર y બરાબર phi x મૂકી દીધા અને આ લિમિટ ગણીશું પહેલા તો x ટેન્ડ્સ ટુ 0 f x phi x તો શું છે mx છે આપણે આ લિમિટ ગણી રહ્યા છીએ અને એનો લિમિટનો જવાબ કેટલો આવશે f00 બટ f00 કેટલા છે 0 એનો મતલબ કે આનો લિમિટનો જવાબ 0 આવવો જોઈએ આપણે અલગ અલગ પાથ લઈએ તો ચેક કરી ચાલો પણ અહીં એમ કહે છે કંઈ તો તમને સ્ટેટમેન્ટની અંદર એમ કહે છે નોટ કન્ટિન્યુઅસ છે એનો મતલબ કે 0 આવતો નહીં હોય પણ આપણે બતાવવું પડે કેમ 0 નથી આવતો સો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ચલો મૂકો ફંક્શન ની અંદર f x mx છે x બરાબર x મૂકવાના છે અને y બરાબર mx મૂકવાના છે મૂકો x ક્યુબ mx મૂકીએ છે y બરાબર તો શું થશે m ક્યુબ x ક્યુબ ભાગ્યા x mx so is equal to limit x tends to 0 ઉપરથી x ક્યુબ કોમન નીકળશે 1 plus m ક્યુબ રહેશે તો ઉપર 1x વધશે ને એટલે બધું x સ્ક્વેર વધશે જે આખી ક્વોન્ટિટી ને શું કરી દેશે 0 બનાવશે બીકોઝ x ટેન્ડ્સ ટુ 0 મૂકીએ તો આ 0 થાય એનો મતલબ કે આખી વેલ્યુ 0 થઈ તો અહીં લિમિટ તમને કેટલી મળે છે 0 લિમિટ મળે તો અહીં તમે જ્યારે y બરાબર phi x બરાબર mx પાથ લીધો તો તમને આન્સર કેટલો મળે છે લિમિટનો 0 મળે છે હવે હું અહીં ફંક્શન બદલી દઉં કારણ કે પાથ મેં આ લીધો છે હવે પાથ બદલું છું એ ધારો કે હું પાથ આ લઉં if y is equal to psi x બીજો પાથ કયો લઈએ છીએ આપણે જનરલી ચેક કરીએ y is equal to psi x બરાબર x સ્ક્વેર લઈએ okay then psi is continuous at obviously continuous function છે આ લાઈન છે ને એટલે કન્ટિન્યુઅસ છે આ શું છે પેરાબોલા છે પેરાબોલા આમ જુઓ કન્ટિન્યુઅસ છે so psi is continuous at 0 and psi 0 is equal to also 0 so condition satisfy થાય છે એવો કર્વ મેં psi લીધો છે તો આના માટે હું આ પ્રકારની લિમિટ ગણીશ ચલો લિમિટ ગણીએ કઈ લિમિટ ગણવાની છે લિમિટ now લિમિટ તમે phi x ની જગ્યાએ હવે કયો ફંક્શન લઈએ છીએ psi x લઈએ છીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f x psi x x is equal to limit x tends to 0 f x x square કયું ફંક્શન sin x બરાબર કયું લીધું છે x square હે તો x square મૂકીએ ચલો એ આગળ જઈએ હવે ફંક્શન યાદ કરો ફંક્શન કયું હતું એ ફંક્શન ની અંદર આપણે શું કરવાનું છે x ની જગ્યાએ x જ રાખવાના છે અને y ની જગ્યાએ x સ્ક્વેર મૂકવાના છે તો ત્યાં શું હતું જો યાદ કરો x ક્યુબ વત્તા y ક્યુબ હતું ને તો શું લખાશે x ક્યુબ વત્તા x ની સ્ક્વેર x ની 6 પાવર કેટલી થાય x ની y ક્યુબ છે
y બરાબર શું છે x2 તો x2 નું ક્યુબ એટલે x ની 6 પાવર નીચે શું હતું x y હતું ને તો અહીં x શું થશે x2 થશે નીચે થશે x x2 x ટેન્ડ્સ ટુ 0 વાત કરી રહ્યા છીએ આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ઉપર ધ્યાન રાખો અહીં 3 પાવર છે અને અહીં 6 પાવર છે હવે આગળ જઈએ તો અહીં ઉપરથી કેટલા નીકળે છે કોમન તો ઉપર ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ઉપરથી x ક્યુબ નીકળે છે અને 1 પ્લસ x ક્યુબ વધે છે નીચેથી x નીકળે છે 1 માઈનસ x વધે છે હવે હું આગળની આ કેલ્ક્યુલેશન કાઢી દઉં છું જો ફરીથી હું તમને વાત કરું કે આપણે શું કર્યું પહેલો તમારો જે ક્વેશ્ચન હતો પાર્શિયલ ડેરિવેટિવ એક્ઝિસ્ટ થાય છે એ બતાવી દીધું પછી તમારે બતાવવાનું છે કે f કન્ટીન્યુઅસ નથી તો મારે એના માટે શું બતાવવું પડે લિમિટ xy ટેન્ડ્સ ટુ 0 0 fxy બરાબર f00 થવા જોઈએ પણ f000 છે તો હવે હું શું કહું છું લિમિટ xy ટેન્ડ્સ ટુ 0 0 fxy ગણવા છે એના માટે હું શું કરું છું બંને અલગ અલગ પાથ પર પહેલા આ પાથ લીધો પછી y બરાબર 5x બરાબર mx પાથ લીધો પછી y બરાબર 6x બરાબર x2 પાથ લઉં છું અને એવો કેલ્ક્યુલેશન મારી ચાલી રહી છે બરાબર છે અને બંનેમાં જવાબ જોઈશ મને કેવા મળે છે એના પર આધારિત આપણને ખબર પડશે આગળ ઓકે ચલો ઇઝ ઇક્વલ ટુ તો આ કાઢી દઉં છું આ કાઢવું જરૂરી છે યાદ રાખજો જો અહીં ખાસ યાદ રાખજો કે અહીં તમને પાર્શિયલ ડેરિવેટિવ નો જવાબ 0 0 મળેલો fx at 0 મળ્યો હતો અને fy at 0 પણ 0 મળ્યો કારણ કેમ યાદ રાખવાનું કહું છું કારણ કે તમે જ્યારે ડિફરન્શિએબિલિટી ની કન્ડિશનમાં જ્યારે fx at 0 મૂકવાના આવશે તો અહીંથી સીધા તમે મૂકી શકશો કારણ કે તમે ગણેલા છે હવે ફરીથી ગણવાની જરૂર નથી આ દાખલાની અંદર તમે શરૂઆતમાં ગણી દીધો છો તો યાદ રાખજો કે અહીં fx at 0 અને fy at 0 આપણે શરૂઆતમાં ગણી દીધા છે જેનો જવાબ 0 0 આવે છે चलो आगे जी सो इज इक्वल टू लिमिट x टेंड्स टू 0 ऊपर કેટલા વધશે x2 1 plus x cube અહીં 1 minus x is equal to કેટલા થાય છે જુઓ x ટેન્ડ્સ ટુ 0 મૂકીએ તો અહીં 1 plus 0 ना जो 0 into 1 plus 0 divided by 1 minus 0 that equal to आंसर કેટલો થાય છે 0 થાય છે તો જો અહીં આન્સર તમને 0 મળે તો અહીં પણ આન્સર 0 મળે છે ઓકે તો અહીં તો તમને કેવું દેખાય છે આની લિમિટ xy ટેન્ડ્સ ટુ 0 0 fxy કેવા મળતા દેખાય છે 0 મળતા દેખાય છે એનો મતલબ કે f00 જેટલા થતા જાય છે પણ તમને રકમની અંદર તો શું કહ્યું છે કે ફંક્શન કન્ટીન્યુઅસ નથી ફંક્શન કન્ટીન્યુઅસ નથી તો એવો કોઈ પાથ હશે જે તમારે શોધવો પડશે કે જેના આગળ લિમિટ 0 આવતી નહીં હોય તો હવે હું મારી પાસે જે ફંક્શન હતું ફરીથી એને જોઈએ ચાલો ફંક્શન કયું હતું આપણી પાસે fxy = તમારી પાસે ફંક્શન કયું હતું x3 + y3 ડિવાઇડેડ બાય x - y અને નીચે 0 હતી આ xy ≠ 0 0 માટે વાત છે ને નીચે 0 0 માટે વાત છે તો આ કેસમાં તમારી પાસે હવે ફંક્શન કેવું લેવું જોઈએ મારે કે જેથી મારી લિમિટ 0 થી ડિફરન્ટ આવતી હોય અને 0 થી જુદી આવતી હોય તો જ તમે કહી શકો કે તમારું ફંક્શન કન્ટીન્યુઅસ નથી અને મારે બતાવવું છે ફંક્શન કન્ટીન્યુઅસ નથી તો જો તમે mx મૂક્યા તો પણ તમને લિમિટ 0 મળી x2 મૂક્યા y બરાબર તો પણ 0 મૂકી હવે મારે આને ડિફરન્ટ જવાબ લાવવાનો પ્રયત્ન કરવો છે તો હું શું કરું છું જુઓ x છે અહીંથી કાઢવાનો પ્રયત્ન કરું y બરાબર અને x3 લાવવાનો પ્રયત્ન કરું તો શું લઉં છું જો y બરાબર mx3 લઈને વિચારો y કે તો x કાઢવો છે એટલે x - x લેવો પડે અને -mx3 લઉં ચલો y બરાબર ધારો કે આવું લઉં x - x એટલે x ગયા પ્લસ mx3 એટલે નીચે mx3 થશે હવે ઉપર x3 છે અને અહીં x - mx3 નો ક્યુબ આવશે એટલે ટોટલ ઉપરથી x3 નીકળશે નીચેથી x3 નીચે નીકળશે નીચે 1/m જેવું કંઈક વધે છે જે આન્સર કોના આધારે ચેન્જ થાય છે m ના આધારે ચેન્જ થાય છે માટે ત્યાં લિમિટ અસ્તિત્વ ધરાવતી નથી અને માટે તમે કહી શકો કે તો અહીં કયું સેટિંગ કરવું પડે છે નીચે x - y જે છે એમાં y બરાબર તમે આવું લો તો તમને કંઈક અલગ જવાબ મળવાની શક્યતા રહે
વિચારો ચાલો અહીં મૂકો x માઈનસ y છે તો y બરાબર હું x માઈનસ mx ક્યુબ મૂકું તો નીચે શું વધે mx ક્યુબ વધે ઉપરથી કોણ નીકળશે કોમન x ક્યુબ નીકળશે નીચેથી mx ક્યુબ વધે છે તો નીચે x ક્યુબ ઉપરના x ક્યુબ આવ્યા તો નીચે ટોટલ બાજુમાં 1/m જેવું કંઈક રહે છે અને 1/m જવાબ તો કેવો હોય m જેમ બદલાય એમ 1/m બદલાતું જાય मतलब એ લિમિટ બદલાતી જશે જેમ m બદલાતો હોય એનો મતલબ કે લિમિટ અસ્તિત્વ ધરાવતી નહીં હોય અને લિમિટ અસ્તિત્વ ધરાવતી ના હોય તો આપણું ફંક્શન કન્ટીન્યુઅસ રહેવાનું નથી ઓકે સો હવે આપણે જે પાથ લેવાનો છે એ આપણે આ લઈએ કે જેથી લિમિટ અસ્તિત્વ ધરાવતી ના હોય અથવા તો લિમિટ આનાથી ડિફરન્ટ આવતી હોય એવી વાત થવાની છે તો હવે હું અહીં અલગ પાથ વાત કરી રહ્યો છું અહીં y બરાબર 5x બરાબર ms લીધા y બરાબર 6x બરાબર xy x લીધા જે આપણે યુઝ્યુઅલ પાથ હતા હવે હું પાથ ચલો એના સિવાયની પણ એક પેલો પાથ છે કયો પાથ x બરાબર r cos θ y બરાબર r sin θ લેવાનો તો તમે એ લેશો તો શું થાય છે ચેક કરો r ક્યુબ cos ક્યુબ θ થાય r ક્યુબ sin ક્યુબ θ થાય અહીં r cos θ r sin θ થાય પણ ઉપરથી r ક્યુબ છે નીચેથી r નીકળશે તો ટોટલ ઉપર r2 વધશે અને r2 r → 0 કેટલા થાય 0 થાય એનો મતલબ કે એ જે આલેખ છે x બરાબર r cos θ y બરાબર r sin θ એ લેવાથી પણ તમને લિમિટ જેમ અગાઉ 0 મળી એમ 0 મળે છે તો એ પાથ લેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી તો આપણે એવો પાથ શોધવાનો છે કે જે લિમિટ તમને 0 સિવાય જુદી આપતી હોય અથવા તો લિમિટ અસ્તિત્વ ધરાવતી ના હોય ચલો તો હવે એ આ પાથ આપી શકશે આપણને આ આપણે જોઈ લીધું છે આપણે રફ વર્ક કરીને જોયું છે કે આ પાથ આપણને 0 કરતા ડિફરન્ટ વેલ્યુ આપે છે તો હવે હું અહીં પાથ લઉં છું if y kx phi x અને kx હવે લઉં x બરાબર કયું ફંક્શન લઉં છું x mx ક્યુબ જેમ અહીં આપણે રફમાં ચેક કરીને જોયું ને x mx ક્યુબ હું હવે કાઢી દઉં then હવે આ ફંક્શન કન્ટીન્યુઅસ તો હોવું જ જોઈએ ઓકે સો then chi is કાઢી લગાને chi is કન્ટીન્યુઅસ છે 0 આગળ યસ એ કન્ટીન્યુઅસ છે એટ 0 આગળ because આ પોલિનોમિયલ ફંક્શન છે અને પોલિનોમિયલ ઓલવેઝ કન્ટીન્યુઅસ હોય સો કન્ટીન્યુઅસ એટ 0 છે એન્ડ એની વેલ્યુ આ ફંક્શન જે છે chi x એની 0 આગળ વેલ્યુ 0 મળવી જોઈએ તો મળે છે x બરાબર 0 મૂકો 0 મળે છે યસ તો હું chi x બરાબર આ ફંક્શનને હું યુઝ કરી શકું આ લિમિટ ગણવા માટે તો હવે મારે ગણવાનું આવે છે લિમિટ આ પ્રકારે હું લિમિટ ગણીશ હું આ અહીં ચલો અહીં લખું એક થોડું સ્ટેપ સો નાઉ limit x tends to 0 f x chi x f x chi x is equal to limit x tends to 0 x as it is chi x ની જગ્યાએ શું લીધું છે આપણે x mx ક્યુબ લીધા છે ઓકે so is equal to limit x tends to 0 શું થશે આપણું ફંક્શન કયું હતું x ક્યુબ વત્તા y ક્યુબ હતું ઉપર તો એક પર x ક્યુબ આવશે વત્તા y ક્યુબ ની જગ્યાએ શું આવશે x mx ક્યુબ નો ક્યુબ અને નીચે શું હતું x y એટલે x mx ઓકે ચલો આગળ જઈએ મતલબ હું હવે ત્રીજો પાથ યુઝ કરી રહ્યો છું આગળ ધ્યાન રાખજો કે આપણને f00 ની વેલ્યુ 0 છે So is equal to limit x tends to 0 ઉપરથી કોણ નીકળે છે જો અહીં x ક્યુબ છે અહીંથી અંદરથી x નીકળે અંદરથી x બહારની પાવર x 3 પાવર લઈ નીકળશે એટલે ટોટલ ઉપરથી x ક્યુબ નીકળે છે ચલો એનો મતલબ કે અહીં 1 રહ્યા અહીં અંદર શું રહેશે તો અંદરથી ખાલી x જ નીકળ્યા એટલે 1 માઈનસ શું વધશે mx સ્ક્વેર વધશે 1 માઈનસ અંદરથી ખાલી x જ નીકળ્યા એટલે 1 માઈનસ mx સ્ક્વેર રહેશે નીચેથી કોણ જો x માઈનસ x પ્લસ mx ક્યુબ એટલે ટોટલ શું વધશે નીચે mx ક્યુબ વધશે ખબર પડી બીકોઝ x x કેન્સલ થઈ જાય અને માઈનસ માઈનસ પ્લસ mx ક્યુબ થયા હવે જો x ક્યુબ કેન્સલ થશે તો આપણી પાસે રહેશે
લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ઉપર શું વધે છે 1 માઈનસ mx સ્ક્વેર એનો ક્યુબ નીચે વધે છે m. હવે x ટેન્ડ્સ ટુ 0 લો આમ મૂકો ચલો x ટેન્ડ્સ ટુ 0 તો શું થાય છે 1 પ્લસ 1 માઈનસ 0 નો ક્યુબ divided by m is equal to 1 upon m મળે છે. જે આપણે જોતા હતા એ પ્રમાણે જુઓ 1 upon m આન્સર આવ્યો, પણ આ તો જવાબ બદલાય ને જેમ m બદલાય એમ. So which varies as m varies. જેમ m બદલાય એમ આ જવાબ પણ બદલાવાનો છે. એનો મતલબ કે અહીં આ લિમિટ એક્ઝિસ્ટ થતી નથી. કઈ લિમિટ? therefore limit x tends to 0 f x ka x does not exist. 0 જવાબ આવવાનો તો વાત બાજુ પર લિમિટ જ એક્ઝિસ્ટ થતી નથી. તો એનો મતલબ કે 10 આપણે શું કહી શકીએ કે આપણી જે લિમિટ હતી લિમિટ xy tends to 0 0 fxy હને શું કહેવાય આ લિમિટ જે છે એ 0 0 આવવાની નથી. that means thought that is not equal to f0 0, and so therefore f is not continuous at 0 0. मतलब f તમારું continuous સમજ પડી. તો આ જે ત્રીજો પાથ આવ્યો kx વાળો એ પાથ તમને એમ કહે છે કે આ લિમિટ અસ્તિત્વ ધરાવતી નથી, માટે આ જે લિમિટ છે એ 0 આવવાનો કોઈ સવાલ રહેતો નથી. કારણ કે f0 0 કેટલો જવાબ હતો 0 હતો, તો એનો મતલબ કે આ લિમિટ 0 થવાની નથી. so that means f is not continuous at 0 0. ઓકે, હવે ચલો આગળનો લાસ્ટ જે ક્વેશ્ચન છે એનો જવાબ આપીએ. હવે લાસ્ટ ક્વેશ્ચન ની અંદર તમારે શું બતાવવાનું છે? તો તમારે એની અંદર બતાવવાનું છે કે તમારે જે ફંક્શન આપેલું છે એ ડિફરન્શિયેબલ નથી એવું બતાવવાનું છે. હવે ડિફરન્શિયેબલ નથી એવું તમારે બતાવવું હોય તો આપણી પાસે કઈ કન્ડિશન હતી એ હું અહીં લખું છું. ચલો અહીંથી સ્ટાર્ટ કરું. અહીંથી ચલો અહીંથી સ્ટાર્ટ કરીએ. ચાલો સ્ટાર્ટ કરીએ. ચલો અહીં લાસ્ટ પોઈન્ટ છે એની વાત કરીએ એટલે કે નાઉ આપણે એમાં શું બતાવવું પડે? ડિફરન્શિયેબલ નથી એટલે ચેક કરવા માટે તો લિમિટ તમારે ગણવી પડે. કઈ લિમિટ? લિમિટ ρ ટેન્ડ્સ ટુ 0 f a plus h એટલે કે 0 plus h, કારણ કે હું 0 આગળ ચેક કરી રહ્યો છું. 0 plus k minus f0 0 minus h fx at 0 0 minus k fy at 0 0 divided by ρ. આ જે લિમિટ છે એ એનો જવાબ 0 આવતો ના હોય ત્યારે કહી શકાય કે ડિફરન્શિયેબલ નથી. તો લિમિટ ગણવાની થશે. ચલો લિમિટ ગણીએ. ઇઝ ઇક્વલ ટુ સો લિમિટ હવે રો ને રિપ્લેસ કરીએ છે ને, રો ને hk માં રિપ્લેસ કરીશું તો એ શું લખાશે? રો બરાબર √a² + k². તો એ શું લખશું આપણે? h ટેન્ડ્સ ટુ 0 k ટેન્ડ્સ ટુ 0. સો ઉપર શું લખાશે? fhk f00 h. હવે યાદ કરો જો fx એક વાર લખી દીધો fx at 0 0. હવે બધી વેલ્યુ મૂકીશું આગળ તો બધું ભાગ કાઢી દઉં છું. So is equal to limit h tends to 0 k tends to 0. હવે fhk લખવાના છે. ફંક્શન ની યાદ કરો. ફંક્શન શું હતું આપણું? x³ + y³ એ પ્રમાણે અહીં શું લખાશે? fhk નો આન્સર શું લખાશે? h³ + k³ ભાગ્યા h - k લખાશે. f00 નો જવાબ કેટલો હતો? યાદ કરો 0 હતો. h into minus fx at 0 0 તમે શરૂઆતમાં કેલ્ક્યુલેટ કર્યા હતા જેનો જવાબ તમને 0 મળ્યો હતો. k into fy at 0 0 તમે કેલ્ક્યુલેટ કર્યા હતા અને એનો જવાબ પણ તમને 0 મળ્યો હતો. ઓકે, આ બંને જવાબ તમે પહેલા કેલ્ક્યુલેટ કર્યા છે દાખલાના આન્સરની શરૂઆતમાં. તો બંનેના જવાબ 0 મળ્યા હતા એટલા માટે લખી દીધા. નીચે શું છે? √a² + k².
ઓકે, આટલા સુધી પહોંચ્યા. હવે ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 k ટેન્ડ્સ ટુ 0 ઉપર શું છે h ક્યુબ પ્લસ k ક્યુબ છે અને નીચે શું રહેશે h માઇનસ k ઇન્ટુ રૂટ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર રહેશે. આગળ અહીં આપણે આવી ઇઝ ઇક્વલ ટુ લિમિટ. હવે જો અહીં પાથ આપણે એવો લેવો પડશે કે જેથી આ લિમિટનો જવાબ 0 ના આવવો જોઈએ. ચલો k બરાબર mh લઈએ તો ઉપર h ક્યુબ વધશે અને h ક્યુબ વધશે તો અહીં h નીકળશે. k બરાબર mh લઈએ તો અહીં h નીકળે, અહીંથી h નીકળે h સ્ક્વેર વધશે એટલે આન્સર 0 મળવાનો છે. k બરાબર mh લેશો તો તમને આન્સર કેટલો મળશે 0 મળશે. તો એ ના લઈ શકાય પાથ એવો લેવાનો કે જેથી તમને લિમિટ એક્ઝિસ્ટ ના થતી હોય અથવા તો 0 ના મળતી હોય, હે ને, એવો પાથ લેવાનો પ્રયત્ન કરીશું. હવે એક k બરાબર h સ્ક્વેર લઈએ h નો વર્ગ એટલે h ની 6 પાવર થાય, h ની 6 પાવર થાય તો ઉપરથી h ક્યુબ નીકળે છે, નીચે h ની 6 પાવર એટલે અહીં એક h નીકળશે, h ની 6 પાવર એટલે h નીકળશે. તો એમાં પણ તમને જવાબ 0 મળવાનો છે. તો અહીં આપણે કયો એવો પાથ લઈશું કે આપણને જવાબ 0 થી ડિફરન્ટ મળતો હોય અથવા તો એક્ઝિસ્ટ નથી ના હોય લિમિટ. તો જુઓ અહીં આગળ તમે યાદ કરો આપણે કન્ટિન્યુઅસ માં કાયક ફંક્શન લીધું હતું, હે ને, કાયક કે લીધું x mx લીધું, x mx ક્યુબ લીધું. એ પ્રમાણે અહીં પણ આપણે એ પ્રકારે લઈએ તો શું થાય, તો એ લઈ શકાય. પાથ તો ગમે તે લઈ શકાય ને, પણ પાથ એવો લેવો જોઈએ કે જે કન્ટિન્યુઅસ હોય અને પેલી કાયક 0 વેલ્યુ વેલ્યુ 0 થવી જોઈએ. તો ચલો અહીં હું એ પાથ લેવાનો પ્રયત્ન કરું. કયો પાથ લઉં છું જુઓ, બીકોઝ ટેક k બરાબર આપણે કઈ રીતે લીધું હતું y બરાબર x mx ક્યુબ લીધું હતું ને, એમાં શું લઈશું h mh ક્યુબ લઈએ. ત્યાં શું લીધું હતું y બરાબર x mx ક્યુબ લીધું હતું, તો એમ અહીં શું લઈશું k બરાબર h mx ક્યુબ લઈ શકાય. કેમ માં લઈ શકાય કારણ કે જો h બરાબર 0 મૂકીએ તો k 0 થાય એટલે કે પેલી કન્ડિશન છે ને કન્ટિન્યુઅસ હોવી જોઈએ અને phi એવું ફંક્શન લેવાનું, પાથ એવો લેવાનો કે જે કન્ટિન્યુઅસ પણ હોવો જોઈએ અને phi a બરાબર b કન્ડિશન પણ હોવી જોઈએ. તો એ કન્ડિશનમાં સેટિસ્ફાય થાય માટે તમે આ પાથ લઈ શકો. તો k બરાબર h mh ક્યુબ અહીં મૂકીએ તો જુઓ h ક્યુબ મતલબ આ પાથ કરી લીધો છે. તમે કન્ટિન્યુટીમાં જે લિમિટ જે લિમિટ એક્ઝિસ્ટ નથી થતી એવું બતાવવા માટે ઉપયોગ કર્યો ને, એ જ પાથનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ તો h ક્યુબ અહીં h mh ક્યુબ એનો ક્યુબ h નીચે શું થશે h માઈનસ આપણી કેલ્ક્યુલેશન પ્રમાણે નીચે શું થાય છે જુઓ h માઈનસ mh ક્યુબ રૂટ h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર એટલે કે રૂટ h સ્ક્વેર પ્લસ h માઈનસ mh ક્યુબ એનો સ્ક્વેર થાય. ઓકે, અહીં આપણી પાસે જગ્યા નથી એટલા માટે ચલો. ઓકે, સો અહીં બધું h માં આવી ગયું તો અહીં શું લખીશું હવે આપણે h ટેન્ડ્સ ટુ 0 લખીશું. શું લખીશું h ટેન્ડ્સ ટુ 0 ઇઝ ઇક્વલ. જો અહીં તમે વિચારો કે ઉપરથી h ક્યુબ અહીં h અંદરથી નીકળે તો ઉપરથી ટોટલ કેટલા નીકળે h ક્યુબ નીકળે તો ઉપર રહેશે શું 1 પ્લસ અંદરથી આમાંથી કેટલા નીકળે કહેવાય h નીકળે કહેવાય તો 1 માઈનસ mh સ્ક્વેર એની 3 પાવર. હવે નીચે જુઓ તો અહીંથી જુઓ h માઈનસ h કયા પ્લસ mh ક્યુબ રહ્યા બાજુનું અને અંદરથી શું નીકળે છે અંદરથી શું નીકળે છે h નીકળશે ને. જો વર્ગમૂળની અંદર અહીંથી h નીકળે એટલે અંદરથી h સ્ક્વેર રહ્યા અહીંથી h સ્ક્વેર રહ્યા પણ એ બહાર નીકળે h થશે તો h ની કેટલી પાવર થઈ જવાની છે h ની અહીં 4 પાવર થઈ જશે. હવે તો બાજુમાં અંદર રહ્યા શું વર્ગમૂળની અંદર શું વર્ગમૂળમાં 1 પ્લસ અંદરથી તો h નીકળે છે ને આની અંદરથી તો 1 માઈનસ mh સ્ક્વેર એનો સ્ક્વેર. ઓકે, આટલા સુધી તમે પહોંચ્યા.
હવે અહીં h ટેન્ડ્સ ટુ 0 મૂકવા દઈએ તો ઉપર h ક્યુબ વધ્યા છે, અહીં h ટેન્ડ્સ ટુ 0 છે ને આપણી પાસે, ઇઝ ઇક્વલ સો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, નીચે h વધે છે, ઉપર 1 પ્લસ 1 માઇનસ mh સ્ક્વેર, એની સોરી બ્રેકેટ કમ્પ્લીટ કરવાનું રહી ગયું છે ને આપણી પાસે, યસ બ્રેકેટ કમ્પ્લીટ કરવાનું રહી ગયું, એની ઉપર 3 પાવર છે, 3 પાવર નીચે mh રેઝ ટુ 4 એટલે h નીચે h વધ્યા ને, નીચે શું વધશે, h વધશે, સ્ક્વેર રૂટ ઓફ 1 પ્લસ 1 માઇનસ mh સ્ક્વેર એનો ક્યુબ સ્ક્વેર ટુ કે સ્ક્વેર સ્ક્વેર છે સોરી, કેટલા છે સ્ક્વેર, ચલો હવે જુઓ તમે h ટેન્ડ્સ ટુ 0 મૂકો છો તો આ 1 0 1 થવાના છે, એનો 1 0 નો ક્યુબ એટલે 1 થવાના છે, તો 1 1 2 થશે, પણ નીચે જો આ પણ 1 માઈનસ છે, સોરી ધ્યાન રાખજો 1 માઈનસ છે, સો અહીંયા 1 અહીં 1 1 2 થવાના છે, બટ અહીં h ટેન્ડ્સ ટુ 0 મૂકવાથી નીચે શું થાય છે, 0 આવે છે, એનો મતલબ કે આ જવાબ કેટલો થાય છે, ઇન્ફિનિટી થાય છે, આ જવાબ કેટલો થાય છે, ઇન્ફિનિટી, ધેટ મીન્સ તમે શું કહી શકો કે લિમિટ 0 મળતી નથી, એન્ડ સો f is not differentiable. At 0 0 f ફંક્શન ડિફરન્શિયેબલ નથી at 0 0. જોઈ લો